સરપંચમાં ફોરમ ભરવાનો ઈરાદો કર્યો હોય. લાલચ તો બધાને આલવી પડશે. બોર બનાવું, ઘર બની આલું, રસ્તો બની આલું, રોડ બની આલું, એવું બધું કંઈ લાલચ તો આલવી પડશે. તાણા સરપંચમાં આવીએ કે એમ તો કોઈ અત્યારે તો કોઈ આલ્યું હોય નહીં હોત. થોડા પૈસા આવવા પછી એમ કરીને પછી તો કોને આલવું હોય કશું. મને જાગૃત કરવા પછી આગેવાનો પાસે મોટા મોટા જવું પડશે. જવા દે ને. પહેલાં તો દોયડાના ઘેર જવા દે. કુવીઓ બનાવું, ધાબો બની આલું, રોડ બની આલું, પછી તો કને બનાવવું આવ્યા છે તો જવા દે મને તો દોયડા ઘેર. સરપંચમાં ફોરમ ભરું કહેવા જ દે ને. આલસી એમ તો આલસી વિશ્વાસ. આ તો માથાકૂટ થઈ જાય. એટલે એ તો રવાનું હવે શેઠો પાડોશી હોય બખાડો કરે આપણું અભરી લેવાનું કે તો અભળવાનું, જેવું અભળાયું એવું અભળવાનું, પાછું આમાં બે શબ્દો કહીને વળી જવાનું પાછું. પણ ભાઈ હું નમતી જ નહીં હાલતો હો. આ તો ગામમાં તો રાડો આવે તારી ખબર હે મને. તું નમતી નહીં હાલતો જેવી નહીં હાલતો. ભાઈ ચાલવાની હું લે આપડે જેવું કરે એવું કરવા. જય માતાજી દોયડા ભાઈ. ઓહો ચમનજી આવો. જય માતાજી. જય માતાજી કયો આવો તમને બેહો. એ ખાટલો લે બીજો ના બેજો અમે બે તું પીલબાદ કેવું ચાલે ગયો. ગેસ તો ખરા પેલા લેજે બધું બેહો. તારા જેવું છો અમાર જાઓ દલાલી હે વિચાર. તો જાઓ દલાલી હે. હાય એક વાત કરવા આવ્યો. એક નહીં બે વાત કર બોલ. સરપંચ નો ફોરમ ભરવું એટલે વોટ બોટ આલશો ને. કોણ ભરે? તું ભરે? તાણે કોણ ભરે? હું ભરું ને. લા પોણે પીઓ. એટલે આ તમને કેમ હું સરપંચ નો ફોરમ ભરે હે હું વાત કરો. ના હારું એ ભરો. એટલે કોક દોયડાભાઈ ફાઈન જવાનું, દલાભાઈ ફાઈન જવાનું કે આમ સરપંચ કોઈ કરી જ નહીં. તમે એવું કરી નાખ્યો. હું આવું એટલે તમે જોજો ને તમારું ઘર કરે ને સંડાસ બધું કરી આલે. હું પેલા તાર રસ્તો ને બસ્તો થાવું જોવો પાછું. અરે આ બધું માં ખાલી આવી જાય ચીડી હોય છે આટલું બધી રોડ બનાવી દઉં. તને હું હનું લાગ્યું આવું બધું સરપંચ નું? તારા ઈચ્છા થઈ છે કે મારામાં સરપંચ બનવું છે, એક વખત નામ કમાવવું. એવું? હા કેટલું ભેગું કરે. અરે ભેગું નહીં કરવું, બધું સારું કરવું બધા માટે. ભેગું કરેલું હવે ઉડાડવું છે ને. હા બધું હજી આ બધું ઉડાડવું છે, બધાને સારું કરી આલું હોય. એક વાર મળતા મળતા એવો ઈરાદો કર્યો હોય. એવું છે? હા મારે તો બીજું તો કોઈ જોતું નહીં. હા પણ ચોક બાયડી લઈ આવજે હેજે. મારે બીજું કશું બાયડીએ લઈ આલે, બધું લઈ આલે. હા આ ઓનો આતંકવાદી જેવો લાગે. કોણ હાલે? કાળિયા જીદ. હા હા લઈ આવે છે, ટેન્શન ના લેતા. કઈ લઈ આવશો? તો ખારું છે તો હું ગોતે યાર. તો ના પાડી. મારે કશું કરવું નહીં. મારે બધું આવી જાય. તો અને ઘોડો ચડી જાય રહ્યો બધું માં તું આવી ગયું. ચડી જા છોકરું વ્યવસ્થિત લાગે નહીં. અમાર પરાને પોસટ વોટ તમને આલશું બસ. હાલ દેવાનું પોસટે પોસટ. ના હું એવું તો કોક કરાવી દઈએ. પણ મારી વાત પણ પેલા અમારે પેલા બેન બોલાવવા પડશે. તો બોલાતા અને મેકલો સગનજી દોલજી બેન વાત કરીએ બધા ભેગા થઈને હું કી પછી યાર અમારા આગળ હેડવું તો એમને જે રીતના હેડી જઈએ. ના એ તો વાત સાચી હતી. એમ બોલાવો. અમાર પરા મોટા આગેવાન રહ્યા બે એટલે તું જીએ ને જા ને. તું ઘેરથી બોલાવતા જા બોલાવતા. કાજા પણ ઘર ભાઈ બનો ચો દોડતો હોય એમ કૂદતો હેડ ફટફટ આવજો. આમ આવી ગયો તો ખરો ને. હું તો આપડે તો કહીએ તમે તું આવી જાય પણ આ બધું નાટક તું તો ચોથી લાયો. હું એ વિચારું છું આ હનું આલ્યું કે ને તને. જો નાટક એમાં ચો નાટક હોય. એકદમ બનવું એ બનવું. હા એ તો વાત સાચી છે. તમારે આટલા રોડ ને બધું બનાવી દઉં યાર. સંડાસ ને બંડાસ પાસ કરાવી દો. અને એક તો એ આવે ને એટલે મારે મોટી વાત કરી એ ખારી. મારે તો બીજું કોઈ જોતું નહીં. રોડ તો બનાવજે બધું કરજે પણ મારે પેલા ઓઢો મારે અમારો ભાઈ ઠેકોણું પાડતું હે. એના ઓઠો નહીં રહેવા દેવું. એના પરણાય ત્યાં હું ઠેકોણું પાડું બધી રીતે છે. પણ એ કાળ મોટો હોય શું કરું. હાલ તો કોઈ કેવું નહીં. વોટ મારો ચાહા એનું કરાય. હું ટેન્શન ના લેતા. એનું ચક હું સેટિંગ કરાવું. કારણ કે એને પરણાઈએ તો કરા જ નહીં. એવું તો કોઈ ફોર્મ મળે ને. તો તમારું હોય તો તમે ગોતજો તાર. હા ફાઇનલ. હું કેટલું ગોતીને થાચ્યો. હા ગમે તે કરે ચમનના જ સરપંચમાં લાવવો. મારા પૈણવાનો મેળ પડી જાય. વસ્તીનો પગે પડીને ચમનના વોટ હલાવ પર મારા પૈણવા મેળ પડી જાય. આ જવા દે દલા જોડે. દલાબા સરપંચ તો દોડો સરપંચ મને હું એમ નહીં કેતો. હું કોઈ તાને આપણે પેલા ચમનભા નહીં એને ફોર્મ ભરાયો સરપંચમાં. એને સરપંચ ફોર્મ ભરાય.
લે અરે હું લે નાટક કરતો છે લે નવા નવા ઘરમાં પૈસા એ વાપરી નાખ્યા અરે વોટ લેવા આયા અમાર ઘેર ઘેર આયા હોવા તે મને બોલાવા નીકળ્યો મેં મારા ભાઈએ કીધું કે અમારે બે આગેવાન નહીં ને એમ બોલાવા જવું પડશે અરે આગેવાન તો શું જ ના આગેવાન કોઈ થાય ના થાય કોઈ ના થાય આગેવાન હું વાત કરું તું અરે રે તો હું જાઉં શું તો જોઈ હું પેલા સગનભાઈ બોલાવતા આવું અરે આગેવાન હોય પણ આખા ગામનો છો આગેવાન બોલ્યો એટલે ફોવટ પડે હોય આપણો હા તાણ પણ આ સગન વાત કરવી પડશે કોઈ કરાવવું પડશે કે આપણે એવું હોય મને તો ચમન બાહુ કઈ ખબર સરપંચ બની જો તમે પરણાય ભાઈ આરી તો આશા રાખી રહ્યો સરપંચ માં પણ વાત હોય લે તો મારા ભાઈ કહેતો હતો હું નતો કહેતો આ તા ભાઈએ જ આ જોતો આજ ના વાત નાટક કરતો હોય વાત આ જ વાત નાટક કરો અરે 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 પ્લેન હું જઉં એ તો ખબર હોય દલાવન કોઈ થાય ના પાહું અને પેલા સગનભાઈ બોલાવતા આવું તમે જો અરે સગન રવા દે કે હું જઉં એટલે વાત કરું કેસ પટાઈ ના આવું હું તને તો ખબર હજુ મારી હોકા આવતા જઈને લઈ જઈએ હા સાહેબ બોલાવતા જીવન વાત તો મારે છે કોઈ ખબર છે નહીં ત્યાં પણ ગરવાયા પેલી સાઈડ રીવાય જાન ભાઈ પડ્યું છે ઘરમાં હા અલ્યા તારિયા તમને તો માળવો નાટક જો લેવાનો પણ આ ઘરમાં પૈસા રહ્યો મને લાગે અરે વાપરી દે ઓર હેડ આપણે કદાચ મેળ આવી જાય તો અને ભાઈ બંધ મારો અને મને કહેવા નહીં રહ્યો યાર સરપંચ બનવા નીકળી પડે હો આટલો જવા જઈને હું વાત પેલા વાત વાપરી પછી વાત કરું હું જવા દે આવ્યો સગનભાઈ ઘરે સગનભાઈ ઓ સગનભાઈ હું કરો અંદર વટા તું આવ્યો યા તમે મેળો મારો અમે પાણીશું હા હા પણ કોમથી આવ્યો તો હું બોલ બોલ આપણે ચમનભાઈ નહીં વો સરપંચમાં ફોર્મ ભર્યું હન પેલા ચમનભાઈ હા એ રે આ દાદાભાઈ ભાઈબંધ હા ઓળખ્યા તે અમારા ઘેર આવ્યા હતા હા તે મારા ભાઈ કે આપણે બે આગેવાનને બોલાવતા ચમનને ફોર્મ ભર્યું પણ પૈસા થઈ ગયા લાગો એના જોડી પૈસા તો નોટ બનાવીએ તો પડાવવા તો પડશી કોક કરી તે તું પેલા કરા જોડી જઈને આવ્યો પેલા જો દાદાભાઈ ઘેર આગેવાન જેવો નહીં લાગતો તને તમને આગેવાન જ કીધા ઓમ થઈ એમ ઘેર થઈ તમારા ઘેર આવ્યો પણ વાત થઈને આવ્યો પેલું મારું ઘર ના આવે તો ભાઈ કીધું પેલા એ બે જણા આવીએ છીએ પણ તમે તમારા ઘેર હતા હાર હેડ તાન હું આવું હેડ પાવ એક વાત કહું હા ચમનભાઈ છે ને હો કે હું સરપંચ બની જાઉં તો કે તને પરણાઈ નાખે અક્કા મુઠા તને પહેરાઈ નાખશે રે તાણ મને લાગતું નહીં આ તો આ તો ખાલી ભલા આખા ગામના હાથ જોડી પણ ચમન જ સરપંચ બનાવો હારે રે તો કરીએ પછી હેડ ઈ તો હેડ આવો તમે ઓ તું હેડ માં હેડ હાલ હા જવું તો પડશે હારે ને કે પેલો દલ્યો જો સાથે હમણાં બધું રોજણ વાઈને આગળ ખબર પડે જ્યાં વગર ચાલે ને અરે આગેવન ને કે પેલું દલ્યો હમણાં બધું હમણાં આખા પરવાનું પૈસા લઈને ખાઈ જાય હમણાં હાલમાં તો જ્યાં આગળ ચાલે જ નહીં બધા ગામમાં સરપંચમાં આવો તો ખાધું કરજો ઘર ના ભરતા ના ના ઘર નહીં પરવો ઘર હારો કરવો હે ઘર પરાતો છે આઈ તો હાલ નહીં ખબર પણ આયા પછી ખબર પડશે શું કરો નું ભરો હો એ વાત સાચી હે આહા હાથ જોડવા પડ્યા હું તો હાથ જોડો એટલે યાર જો હાથ બેસ દલા બેસ બેહો અલે સરપંચ ભેગું આપણે ના બેહાય આ તો મોટા કેવાય નહીં મોટા ને એના જ છીએ બેહો રાત દાડો મારા ભેગું પડતા હતા નવા સરપંચ માં આયા સરપંચ માં મહા ખબર લેવા આયા રે અમને તો પાંચ કહેવાય રે નહીં કે હું આવું કરું છું એટલે હું જોયો તો પોરા ભરીને પાવ ડાયરેક્ટ કોઈ જાય હું આ દોડા કદી હાથ જોડ્યા જિંદગીમાં આ પહેલી વાર કોઈ જોડો સારે હો એટલે એવું ના હોય યાર ગરજ હોય તો બધા જોડ કેમ ના જોડ બોલ્યો ને ગરજ તો વાત કરતા ને હવે વાત કરી હાલ કે તું ઘર ભરવાનું હો કે પછી સરપંચ માં આવ્યો તો કોઈ ઘર ભરવાનો હો ઘર બનાવવાનો હો આ નક્કી કરજે ઓ ભાવ કેજો ઘર જ ભરવો પેલા આ બાત દો પછી તો ઘર જ ભરી દેવો કોઈનું કોઈ કરવું નહીં વાત કરી લે એકલો બોલો તારે ભણકારા વાગે કે ઓટના સરપંચ માં આવી ગયો નહીં આ પેલા આવું કરે આ પછી તો ના ના યાર તમારા જેવું છે જો સરપંચ નું આપણે રાખીએ પણ સરપંચ માં ખાલી આબુ છે એટલું એવું લાગવું હોય દોડા ઓ પેન ભરાઈ જો કે આમાં તો પેન ભરાય હું હમણાં વાત કરી ને તું પેન શોધી લાવ ચાલુ જ બને તું પેલા ચાલુ જ બને લીટું કરજે પણ જોવું પડશે બનાવું છું ચાલુ જ છે આમ તમારા જેવો રસ્તો પાસે ને ફટ લઈને આમ કરી આમ થઈ જાય સહી કરી દેવાની આ તો હાલ કરાઈ દે કે પેલા હાલ તો હું એમ નહીં
તું સરપંચમાં તો સમજો કાલ આવી ગયો એના પહેલા જુઓ કોક અમારે પણ તારે શું કરીએ આવું તો તમને તમે કહેજો કે મારા કરવું હતું ફટ લઈને આમ કઈ સહી કરી દઈએ. મેં તો જેવી વાત કરી ખબર હે? મારે તો ઓઢાણ પરણાઈ ગયા કહું હેઠ અલે તું એ આ સરપંચ ને વાઢો કો અંદર ગાલી દીધો તે મોય. તાર મારે વોટ લેવું હોય તો પછી અલે આ સરપંચ તો બહેરો ના લિયા વાત કેવું કરે હું કેવું પણ મેં કીધું કે ચોય હશે તો હું જોઈ એ થાય ભાવો હોય તો પણ તમારું ખબર હવે સરપંચ થયા એટલે તમે આજુબાજુ ગામમાં ઓળખે કે હા તો હું એની તો વાત કરું કે હું જોઈને ત્યાં તમે જોજો હોય તો હું કરી આલે. ના ના વાત સાચી એ તો વાત સાચી. આમ હગાવાલો બગાવાલો વાત થઈ કે ભાઈ અમારે ચમનજી સરપંચ બની ગયા તો આમ પબ્લિક ક્યાં કહો કી વાત કરી કે ભાઈ હગુ બગુ હોત કયો તો ફટદઈને કોક કે એવું વાત કરો હા જા વાઢો પડી જાય ભાવો. હા એની વાત બનાવું વાતનું તમે કરજો એમ. આ બાજુ સગન બગન આ બાજુ પછી વાત કરીએ બધી વસ્તુ કરીએ અમારે જે છે કહી દેવાનું આપણે તો છો કુલડી ગોળ વાગવું છે આમાં. પણ એ નહીં કે હું તો ઘરનો જ છું તો મન નહીં આવતા કરે પારકા ના લીધો તમે પણ એ આવો નક્કી થાય બધું તું હું કરી આલે મને બધું પૂછવું પડે અમારે હા આપણે કેતા રાબા જઈને અમારે પૂછવું પડે નહીં આ બધો. ના ના પૂછવું આવ્યો આ વાઢો સગન બા હવે પાછળ કેટલી વાર લે કઈનો જોવું લે તું તો. કોઈ રહ્યા તા અંદર જઈને જગાડ્યા. આવ્યો 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 આવો, આવો જગનભાઈ આવો. આ હવે નમતો થઈ ગયો બેહો, બેહો. હાલ તો નમું છે પછી પછી આપણે જ નમવાનું છે. પોઈન્ટની વાત કરી લેવાનો તો. બેસ બેસ બેલા તું બેસ ના ના સરપંચ જોડી ના બે અમારે ના હોય. આ બીજું આવ્યો અલ્યા ભાઈ હું નહીં ને તમે એમ કહો કે હું તમારા આગળ જ તમે આપણે યાર બહુ ના ભૂલાયા તમે આલેલો યાર કેવી વાત કરો હો. વાત સાચે તારે મહિનો જ નમવું હોય પછી તમારે 5 વાર નમવું છો. ના ના યાર હું બધું 5 વાર તમને નમે ફટ લઈને બોલપેન હતાથી તમને ફટ લઈને સહી કોણ તમારું થઈ જાય રેડી. આની સહી કરો કોને ખબર આવું. જો એક તમારું કોમ એક સારું કરવું એક બોર બનાવવું. ચોકમ બનાવી જમીન તો એટલે હું પાસ કરીને છે આ તો બરોબર. બોર્ડ ની સગવડ કરી આલે પછી સંડાસ નું કરી આલે પછી ઘરનું એ કરી આલે તે તાર ગલા હું તો શું કહું છું ખબર પડાવવાનું કોક કરો. ઓય આરે તો ખાવાની જ વાત કરતો હોય યાર. અરે વાત સાચી હે ની કરીએ લે આ કઈ પોઈન્ટ લેવા દે કોઈ વાતના પોઈન્ટ લેવા દે મને ખબર પડે આ કેટલામ જા રહ્યો. પડાવવાનું ચાલુ કરો તારથી ખબર છે ને એમ નહીં અંગાત ફરેલો માણસ છે આપડે હા અંગાત ફરતો હું મને કેટલા ખબર નહીં કે આ કેટલા મહિયા આવ્યો એટલે રાગે રાગે પોઈન્ટમાં લઉં તો તું જો ખાલી તમે ખાલી વાપરો અને તમે બોલો પોઈન્ટ આવે બોલજો પણ હું અને લઉં તમે લગ લગાવીને તમે જો કેટલા પહોંચી કેટલા બધી વાત કરું લ્યા. હા ત્રણ પેટી ત્રણ પેટી તો ના હાલ લે તો હવે તારા છે વોટ 65 આની મગે ત્રણ પેટી કેટલા કહેવાના હોય તાર કે એક વોટે 2000 રૂપિયા એમ કહી દે બોલ કેટલા હેડ વોટ છે કે મારા જોડે એક 2000 રૂપિયા એક વોટ બરાબર લાખ રૂપિયા ઉપરનું વસ્તુ પણ છે. આ રેડી તો કરીએ કરો રસ્તા બસ્તા વાત કરું લઉં. હા 2 લાખ રૂપિયા જેવું કહી દે એ પછી કરું વાત રસ્તાની વાત કરું ને રસ્તામાં ગારો થાય. હા એમ કે તું માં વાત પણ આ તો આઈ ગયા પછી પેલા એને હાલ હાથ જોડે કે નહીં પછી આપણે જોડીશું તો કોઈ મેળ નહીં પડે. તો બધું એવું જ હોય. લેડો ચમન હા અમારા રસ્તો સુધારો પડશે હો પછી આ ચડી રસ્તો કમ્પ્લીટ કરીએ રોડ બની ગયા લે યાર. તો બરોબર ભાઈ બોલી ફરી ના જતો. ના ફરું યાર રસ્તો રોડ બધું કમ્પ્લીટ તમારે બોર બની ગયા લે. બોરની તો વાત બરોબર હ પણ આ રસ્તો ચોમામાં બહુ તકલીફ પડે ગારો જેટલો ગારો થાય એમ હેડીકતું નહીં કોઈ પડ્યું ભૂઈ બાઇક નહીં હેડતું. ના ના બાઈક ગાડીઓ હેડાડી તમે જોજો ને હમણાં બનાવી યાર મને આપવા દો ખાલી પેલું સંડાસ બની આલજો. સંડાસે બની આલે અને તે તાર ઘરે મેળાવે ને તો હું પાસ કરી આલે. એવું હા આ તો આ પત્રો બત્રો બાદ જોજે અમારા પત્રો છે પત્રો નહીં ધાબત ભરાવો સીધો સીધો ભારે કરી એને આવો છે બરોબર નહીં હું ત્યાં પૈસા આવે ને હું ત્યાં તમારું કમ્પ્લીટ કરી આલે પેલા અમારો જ વિકાસ કરે ગોમમાં કરે બહુ પેલા તમારો પછી ગો. હા પેલા તો મારો 65 વોટ છે બરાબર. ચલો આપણા જોડે 65 ફાઇનલ ને તો 65 થી વધારે જશે ક્યાં હા થોડું ઘણું હશે આગા પાછું બોલ. હું કહેતો હતો હા આ બધી બસ આ હું અમારે થોડી લાઇટોનું કરાવજે પેલું નહીં આવતી એ લાઇટો ધોબલો ધોબલો નખાવડાવજે ભાઈ. કહેવાય લઈને કોઈ કી મને ખબર નહીં પડતી.
લેટ લાઈટ ટેટ લાઈટ ટેટ લાઈક ખેત લાઈક એ જે હોય એ કરાવજે તું. હા હા મને આબાદી એ કરાય દો એ છે અને બીજી વાત મુદ્દાવાળની વાત ઓબળદાર. હા ઓહો વટી 2000 રૂપિયા મને તો પટાયો. યાર દલા બહુ કાઢવું પડે યાર એટલે તો એ કાઠું પડે પોચું પડે હોય તો પૈસાથી વ્યવહાર જ એડા હોય તો અમે તાર જો પૈસા લઈએ બરાબર પછી અમારે પેલા જે 70 જે વોટ હોય વન થઈ છે ને હાલવા પણ તાણું ઈ મને વોટ ના આલે. અમાર ભાઈબંધ ઉભો હો અંદર કે હાલો મારી વાતો આપણો આ એમની આગેવાન થઈને તમારા આમ આગેવાન બોલાય આવી જાય, બીજું કોઈ આવ્યું? હવે આગેવાન જઈ યુવાના ઘેર તારે મહેનત પડી વાત જાય તમારી. તમારી લાખ રૂપિયાની વાત સાચી તમારી પણ એટલા બધા ના હોય, થોડા ઓછા કરો તમે. ના 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 બરાબર આજે તો મારી વાત બરાબર સાંભળો સરપંચ મારું વિચારજો પરણવાનું. તારું તો હું વિચારીને જ બેઠો, તું ટેન્શન ના લે, હું તારું હું કરાય. તારે કરાવજો ભાऊ. હા પણ તો વોટે તો આ 2000 રૂપિયા આખા ગામમાં હું હાથ પગ જોડીને વોટ લાય પણ મારું પેલું કરજો. તારું તો હું કરાવી દઈએ ફાઈનલ. સરપંચ તમને જ બનાવાય આપણે. હા મને સરપંચ બનાવો તો તમે પૈસો હા પણ બનાવશું. 2000 રૂપિયા યાર કાઠા પડું મને. ના ભાઈ ચમન તારે વ્યવહાર યાર 2000 તો હાલવા પડશે. હું તને ચોખ્ખું કહું છું. થોડા યાર સમજો યાર, પૈસા તો પછી તાર પર રવા દે ભાઈ. ફોરમ પાછું ખેંચી લે. આવું કેવું સાચી વાત છે. કેટલો ફોરમ હું તારા પાસે પ્લીઝ ફોરમ મારા 500 હોય. આજની વાત કરે લે. અલ્યા ઓ વોટ પોસઠ. એટલે આમાં એવું થઈ ગયું છે, હું જીવતો ને ફોરભાઈ એટલે હું આ રીતે વાત મારી વાત મગજ કોમ નહીં હાલતું હા મારું. બરોબર વભળ. જો હાલ તો વાત કરી 70 વોટ અમારી જવાબદારીમાં આવું બોલ. એટલે તારા એકલા પાસે કેટલો આવશે? અમે બધા થઈને પોસણમાં આખા પરાના મારા તરણામાં આવી તો ગયું. એમ તો લાખ રૂપિયા લીધી એ બધો વચ્ચે. ના ના પછી અમારે 1000 રૂપિયા જેવું સેટિંગ માલવાનું તો એ દોડા. હાલવાના 2 લાખ રૂપિયા લઈ લ્યો, પછી બીજો મુર્ગો આવે એને પટાઈ દેવાનો. શું કરવું? વાત તો સાચી. એક ના તો અત્યારે આવ્યો હતો તો ઘણા આવશે. સરપંચ કરતા કરતા હા લઈ આપણે ગયો. તો મેડમ બોલું છું. તો આને આપણો ચો હા વેચાય. રેટ તમે તો લાખ તો કરજે. લાખ નું તો તમે આખો કરી સેટિંગ કરીને હાલ દેવું. બધું કેવું આપણે થોડા ભાઈબંધ તરીકે થોડા ઘરના ઉમેરીશું. તાણું કીધું. હા તે લાખ રૂપિયા હું આલે પણ વોટ બધા હાલી ગયો એમ. ના, ના, વોટ તો મળશે તને જ મળશે. બીજા કોઈને નહીં જોવાય. વોટ તો અમે તમને જ આલીશું, બીજા કોઈ હાલતા આવીશું. તાણું. વોટ તમે આલો ને તો હું આપલી એ થઈ જાઉં સમજ્યા. હવે. સરપંચમાં આવી જાઉં ને પછી તમારું કામ ફટ લઈને કરશે. વોટ આ તો- રોડ ફાટ દઈને બનાવી દે અને બોર ને બોર બધું જો બની જાય. સરપંચમાં આવ્યું ને ત્રીજા દા તમારું કામ ચાલુ. ઓને તો અત્યારે ડેટા ચૂક્યું છોકરો 5G એવી સ્પીડ પકડી ગયા. શું કેવું? જબર સ્પીડ પકડી હો મારી યાર ઈવોને. પૈસા ભેગા કર્યા ને હમણાં ઈ તો પાછા આલા સરપંચમાં ઉડાડો હવે. અને ઓને પણ પૈસા તો બધા જોઈ આલ્યા. શું પૈસા તો તને ખબર નહીં. આ તો ઘાટતો નહીં. આ મોણો ચીકણું મોણો છે એક જાતનું, તને ખબર હે? પણ ઉભો રહ્યો છે વેરી નાખું બધું તું જો. ના દે વાંચો આ ફાઇનલ બરોબર. તમારા અમારા લાખ રૂપિયા આલજો. પછી અમે આગળ બધાને કહી એવું કેવું પૈસા તને મોકલાવો હો પછી. પૈસા તો હું તમને મેકલાઈ દઉં, 2 દામ તો મેકલાઈ દઉં. જે મને જલ્દી કરજો. મારે આગળ વાત કરવી પડે ને બધાને. હા તે તાર વાત કરી લેજો. તે તો બે ત્રણ ના તો સરપંચમાં આવે કીધું પછી તમારું બોર બોર આવું પછી સંડાસનું બધું કર બધું કમ્પ્લીટ કરાવી દઉં. અલ્યા સંડા હવે ડોહા સંડા ચો ભાડે જિંદગીમાં. શું કેવું? તો આમાં આમ તકલીફ પડે ને ના ના એ ખરાબ છે. તારે જે ખરાબ હોય એ પેલા લાખનું કરજે. હા પેલા પૈસા આપણું કરી રહ્યા છે પણ હા ખો તમે તો કશું કોઈ કરવું નહીં. લાખ કાઢી તો બીજું કશું કરવું નહીં. શાંતિ રાખો. બધું વાળી ચોડીને ઘર જ ભરવું છે નહીં. ગોમે વેચી મારવું છે. શાંતિ રાખો. હાલ નહીં બોલ્યા જેવું. અરે લેડો આ પૈસા નીકળાય પછી અમે તો કામ ચાલુ કરીશું. તાર તો તમે ઘેર ઊંઘશું જ. હા શું કેવું? દોડા હું કહું તાર વટાણ કે પોત પછી બીજા જે આલી. હા વઢાર પડાવે છે એવું કેવું લાવ કે ના લઈને બાયડી ને હાથ કર્યો ને હાલતો છે લે પૈસા. રાજક માં તો પૈણા ને સારું હોય. તાણ આ રે તારા વજન લેડો તમને તાણ ચાની ફોર્મ ભરાઈ ગયું ભરા બાકી હે ફોરમ ને ભરી દીધું હોય. ભરી દીધું. હા હા લેડો તમે પૈસા મેકલાવજો. ભર્યું હોય તો તમે આગળ ભરીએ. 15 કેટલા આપી દઉં? બરાબર. લાખ રૂપિયા. જેમ બને એમ જલ્દી કરજો. ના ના જલ્દી કાલ મેળા કાલ જ આપી દઉં. એવું આ તો વધો નહીં તો કાલ આવો તો સૌથી સારું. અમે તો 15 કાલ એવું હોય તો અમારે આપણે ઈ જ આવજો ને આપણા ઘેર જ. ના ભાઈ એવું તારા પૈસા આલી જવા કોક મોણે મેકલી જક તારે. હા તો એવું છે તો હું મોણ મેકલી દઈએ. હાલો બીજું બધું શાંતિ ને? બીજું બધું તો શાંતિ. હાલ તો હરિઓમ ના હરિઓમ હું એ યાર. હળિયો હરી ને
આ ગોમ ને પેલું ગોમ એવું કરું છું શું કરું કે અલ્યા સરપંચ માં એક જ ગોમ આવે 25 ગોમ ગામ અલ્યા મને ફરી જ નહીં ગયું લે એવું નહીં યાર પરવાની વાત છે મારો હોય એમ કે તું ગોમની વાત કરી એટલે ગોમ માં ત્યાં પરામદાની શું કહેવાય તાર એ બરોબર એ તો ભાઈ ઊભા રહે હોય ને એટલે બધું કરવું પડે પછી જે વખત તમે વોટિંગ હોય દાડા પેટ્રોલ ના ગાડીઓ બધું કરવું પડે શું હા, કેવું એ તો તમે પિક્ચર જતા રહી જાય આપણે ઘેર ગાડી કાઢી લેવા તમને આવી જાય મેલી જાય મારા વોટિંગ વાળો કે હેડી નહીં આવે ગાડી આપી જો ને મેલી જાવી જો હા બીજી વાત જો હું તને કહું હા હા દોડા ગાડી છે તે પાછું એનું મિલજે ગાડી ને ભાડું સેટિંગ કરાવજો કોક આજે તાર દોડા લઈને આપણે ગાડી મૂકવા દાડા આવી જજે એટલે તાર આરો નહીં લે આરો ઓટો હું ચલાવ લઈને આય સરપંચ આજે તાર તું લઈને આવજે કા લઈને જે લઈને આવે તે તમે ભાડું જે થતું યાર પણ આપણે વાંચું કરી મારું ભાડું જોજો હા તારું તો હું ચોક્કસ જોઈએ બસ એવું હા તાને તો હું પૈણી આલે બસ અમાર પરાનો બધો વટ તમારે જ આવશે ચોય નહીં જોઈ બીજી વોટ થોડો મફત આવ્યું તે મારા તોનો આવશે કે વધુ નહીં હું તારું કરાવી દઈએ હા પણ મને સરપંચમાં એક વખત લાવો તો હું તને પરણાવી દઉં સરપંચમાં તમે આઈ જ જેલા પડ્યા એમ સમજો વધુ નહીં તે તારું પેલા ટેન્શન લેતા નહીં હું બેઠો હોઉં સરપંચમાં આવી જાય તો બધું કામ હું કરી આલે ખાલી સહી કરવાની મારે તો તું તો જિંદગી સહી જ કરે હું હા રડો હવે જવું જો રડો તાલે હવે અમે તો પૈસા મેકલાવજો પછી અમે ઘર ઘેર ફરી વળશું કેવું ત્રણ દાડા ફરી વળશું ને કોનો ચોથો આ વઢો બધા હંગાત જશું એ હારું જો મારા હજુ બીજા પરમ જવાનું હા ના ના જતા જતા ફરવું પડે હારું હેડો તાર. અને હાજરી પર યાર હું એ ભરું ચડી ચડી ક્યાં હું જાનવરાજી હાલ તો હાલ નહીં પછી એ તો વિચારીએ કોક આઈ ગયા પછી. સરપંચમાં આવવા દે પછી બધાનું હાજરીનું કરું એટલે સરપંચમાં આ ચડી હાજરી હુકુમ ભર્યા ને લ્યા આ સાઈડ હારું હેડો હા હા દોડા આપણે આવી બેઠો હું કહેતો હતો તાર હું મુદ્દામાં વાત નતો લાવ્યો કે હાલ તો હાથ જોડે છે પછી જો આપણે જોડવાનું ના હોય ક્યાં જે મને પોત તમારે જોડવાના શું કેવું એવું જ થવાનું હતું જોજે દોડા અને આપવો તો આવે કે ના આપવો તો કોઈ નહીં આપણે તો જેટલા સરપંચ આવ્યું કે લાવો લાખ લાખ ને ભેગા કરીએ ભેગા કરો વાપરો શું કેવું કદા હલવાલ બધા હાલવા નહીં હાલવાના 500 જ બીજા વાળી તો બીજા આ બોલો લે અરે બોલો તું લે મને ખબર પડા લે 10,000 રૂપિયા ખર્ચું કરીને અંદરથી લાખ રૂપિયા નાસ્તા બાસ્તા કરાવી દે નોમ લઈ લેવું આનું ચાલો ચાલો સમાજ ન્યાય કરાયું ચાલો ચાલો ચાલે એવું જ ચાલે એવું જ કરવાનું 10,000 માં ગોટા બોટા પાડી દેવાના કહી દેવાનું ચમનિયાના મોમનું લ્યો ખાઈ લ્યો અને આજો ચમનિયાનું વોટિંગ અલે દત અલે મોટા વાત કરું છું એટલો ઘર હતું વિચાર એટલું ખર્ચો કરી દેવાનું વાત થઈ માં તો અરે એ વાત સાચી છે 65 જણા 70 65 ને ખવડાવવું એટલે હું એમ હું કહું લ્યા મને ઊંધી ઉકલી નહીં મને ઊંધી તારું કેવું જીવ ક્લિયર મને ખાલી જ કઈ નાખો પટાઈ ગયો પટાઈ ગયા હોય. જે મને ભેગા કર્યા ને એ બધા હારવી લ્યો હું તો મેં કીધું પાહું અમાર હંગાત ગાડી જો ફરી ગયો કે સરપંચ આયા ચેડી હંગાત ફેવરે એટલે સરપંચે નહીં અત્યારે કોઈ ફેવરે કોઈ જે 500,000 જ ના હાલા તો કોઈ ચીડી ભરે કેવું કેવું વાત સાચી પણ અને નામ ઓના રહ્યો એ નહીં કહેતો હું પેમેન્ટ બહુ હોય એના જોડે એટલા પેમેન્ટ તો છે બરોબર હે, બરાબર પણ હજુ આ પહેલો આવ્યો જ આવ્યો ને હજુ તો બીજા ઉભા છે આવશે જ પાછા એ તો આવે આપણો હારે ભાવ ઘરનો હવે પૈસા લઈને વોટ તો આલજો ભાવ ના વટ તો ન ચાલીશું પણ હાલ પૈસા બધા માલ લેવાના આપણો પૈસા લેવાના હાલવાના છે કોઈને નહીં ત્યાં તો ઉલાળવા જ છે બધો જોડે ઉલાળવાના હા પણ ઓના વોટ આલજો ઘરનો કદાચ કોમ કરો પૈસા ભલે હાલતો પછી આ તો જોઈએ છે આ ચડી ખબર પડે હાલ તો હું ખબર પડે હા લેડો તને હું ઘેર બરાબર જોઈએ અમે હા તમે જો લેટ દલાત આપણે હેડ માર તો પાવ હજુ ગામમાં કેવા જવાનું ઓને તો આખો સરપંચ પેલું એ કર્યું લેવાને તો ના એને પહેણાવા ને. પહેણાવો. તું અત્યારથી કે જા અરે આ જોડા સરપંચ આઈ ગયા પછી મને આરો હોમ મળી જવાના સકન નહીં લે તું જોજે. એ, આખો સરપંચ ગભાવા વ્યાર દીધા મને શું કેવું મારા આવું મને પૈણા નહીં મગ પાઈન કે ઓઢા અલે મને પહેરવાની લે, પડી. ઉભો થઈ લે, જજો. લે, 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 લે. હેડ દલાત. હું જાઉં ગામમાં. હા, તું જા અંગાત અંગાત. હલો. તો ફર. ઓફળો ઓમાં લે લાખ રૂપિયા આલો ને એટલે બા જોણ કરજો એકલા એકલા તમે પેલું એક કરી ના દો આવું કીધું લે હેડ હેડ લેડો હવે કાલ મળે પૈસા આવું એટલે લેડો હેડ દલાત હેડ